जय माताजी केम छो बधाई मजामां मजामां जईशो ने मस्त मजानी सवार थई गई अने आजे छे ने उतरायण छे एटले सारे बाजू जो छे ने टेप वागे पपुड़ा वागे ने एवुं बधुंय अलग अलग छे ने अमारे जसभाई छे ने अत्यारमां एने बधुंय काम एनुं पतावी लीधुं सवारमां 7 वाग्यामां उठी ब्रश करी आजे एने नास्तोय नथी कर्यो नास्तो मतलब शिरामणेय नथी कर्युं अने धाबा उपर वया गया था धाबा उपर जईने अने एने हजी पतंग सगावता तो न आवडे ओला हवावाळा बधाय फुगा ने एवुं बधुंय आवे एवुं बधुंय उडावतो तो अने एने छे ने कलर आपणे मापे पाई दीधो नकर दोरियाम खेंचे ने तो हाथ में बे जाए तो पछी बधुं आंगળી बांगळीमां बधुं चेका पाड़ी दे एने करता वणसी हजी एने मापे छे गोળ मोटो थोड़ोक थई जाए तो लई जाऊँ अने छे ने अत्यारे 10 जेवो टाइम थई गयो छे हजी वासी काम अर्धुं बाकी छे अर्धुं वासी काम थाय छे अने मारा शिवभाई जो अंदर चा कर्यो 10 वाग्या छे ने एटले चा पीवी छे चा पीवा हाटू तोफान करे छे अने मस्त मजाना जो आज उतरायण छे देराणी ने रजा छे जसभाई ना पप्पा ने रजा छे એટલે અમે બધા જો મસ્ત મજાના એકદમ રેડી થઈ ગયા છે જસ ભાઈ આવો તો આપણે જસભાઈને પૂછી આપણે ક્યાં જવું છે જસ ક્યાં જવાનું છે કોને કોને જવાનું છે જો આમાં જસભાઈ આખો પરિચય દઈ દઈ તો અમે એટલા ઘરના સભ્ય જાય છે દેર અને દેરાણી એ પહેલાં જેવા હતા એટલે દેરાણી કે મારે નથી આવું તો અમે બધાય જાઓ અને આપણા ગૌઢાબા અમે બધાય જશે નામ દીધું એ અને અમારા ગૌઢાબા આવે છે મોટી ગાડી લઈને જવું છે જો ગાડી એ તૈયાર કરી લીધી છે ગાડી તૈયાર કરી લીધી છે અને ગૌઢાબા આવે છે એટલે ગાડી હોય એટલે ગૌઢાબા બેસી શકે નકર બેસી ન ગે મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા છીએ ને અંદર બધાય ચા પાણી પીવે છે અંદરના સભ્ય બધાય રેડી થઈ ગયા છે તમે કન્ટિન્યુ મારા વિડીયોમાં રહેજો હું તમને છે ને કનકાઈ દર્શન કરાવે શિવભાઈને ડ્રાઇવિંગ કરવાનું છે કોટ પહેરતા કાયમ ઘેરે વાંધો આવે અત્યારે જો દાદા કોટ પહેરાવે કાંઈ નથી થતું તો આપણે છે ને જો જાવા નીકળી ગયા ને અમારા શિવભાઈ આમ જો બેસતા નથી દાદાના હાથ દુખી જાય પણ બેસવાના નથી એટલો રફ રસ્તો છે અને રોદ આવે છે ને તોય દાદાને ઠકવાડી દીધા જો એના પપ્પા ડ્રાઇવિંગ કરે છે જસભાઈ બેઠા જો અમારા ગૌઢા પાસે સાસુના સાચો જો મસ્ત મજાના અમે બધા બેસી ગયા છે ગૌઢાબા 4 વ્હીલ હોય એટલે આવી શકે નકર તો એ બહુ જાજી વાર બેસી ન શકે ને અહીંયા જો એકદમ મધગીર છે ને જો જ્યાં કનકાઈ છે ને ત્યાં એટલી મધગીર છે ને અહીંયા મધગીર એકદમ રફ રસ્તો છે અહીંયા કાંઈ કોઈ પ્રકારનું નેટવર્ક કે એવું કાંઈ આવતું નથી એમનેમ હોય એટલે આપણે એમનો વિડીયો શૂટિંગ થાય એટલે કાંઈ વાંધો ન આવે ને આમાં જો હણકા ને એવું બધું હોય જો હણકા છે ને અમારા શિવભાઈને જવાની મજા આવી ગઈ અને અહીંયા જો એટલો તડકો અત્યારે છે ને અહીંયા ઉનાળો હોય ને એવું વાતાવરણ થઈ ગયું તો એ નદી જો કેટલી મસ્ત હાલે છે અહીંયા જનાવરને પીવાનું સારું હોય એકદમ તાજું તેલ જેવું પાણી હોય ને આગળ છે ને એકદમ બેઠું પુલ્યું નથી ને ઓલું પુલ્યું નથી એટલે ધીમી ધીમી ગાડી ચલાવવી પડે નકર એક બાજુ ગાડી ચૂકી જાય તો પછી આપણે કાઢવી બહુ વહમી થઈ જાય આગળ જો એક ગાડી ચૂકેલી જતી એટલે આપણે જોઈ ડ્રાઇવિંગ કરવું પડે એવું છે જો જોઈને તો એવું લાગે છે કે એક ખોબું પાણી પી લે એવું એકદમ બે જો નદીના આ કાંઠે એટલી ગઈ છે આ કાંઠે એટલી ગઈ છે ઘાટું ઘાટું બધું જો કેટલી વાર અમારી ગાડી બારી નીકળી રહી નીચે ગાડી હોય ને એટલે ધોવાડિયામાં છે ને પાણી ગરી જાય ને એટલે થોડોક પ્રોબ્લેમ થાય અને હવે જો આપણે કનકાઈનો ગેટ આવી ગયો છે જૂના કનકાઈ આવું કરતા હતા ને આજે આપણે જો ફાઇનલી કનકાઈ આવી ગયા છે દર્શને અમે જો છે ને દર્શને આવી ગયા છે બધાય બા ને દાદા ને જસભાઈ ને શિવભાઈ અને બહુ રસ્તો રફ હતો તો બહુ મોડું બપોરનો ટાઈમ થઈ ગયો અમે 10 વાગે નીકળ્યા હતા તો અમારે મોડું થઈ ગયું તો અમે બધા છે ને ગેટની અંદર એટલ થઈ ગયા છે અને હું છે ને પાછળ રહી ગઈ હતી વિડીયો શૂટિંગ માટે પાછળ રહી ગઈ હતી એમાં જસભાઈ બધા બહુ આગળ નીકળી ગયા છે ને ફોટો શૂટિંગની વિડીયોની ને બધી મનાઈ છે ને આયા છે ને કાંઈ મનાઈ નથી એટલે હવે જો આપણે દર્શન કરવા જઈએ છીએ ને માતાજીનું જો મંદિર આવી ગયું છે જો આમ ઉપર બહુ જગ્યા છે ત્યાંથી છે ને આ સીડી છે ત્યાં સીડીએથી ઉતરવાનું છે ને અહીંયા છે ને આપણે દર્શન કરવા આવવાનું માતાજીનું તો અહીંયા માતાજી કનકેશ્વરી મંદિર આવી ગયું છે જો આજે ઉત્તરાયણ છે ને એટલે આજે છે ને બહુ ટ્રાફિક છે જો અહીંયાથી નહીં છે ને બહાર આગળના મંદિરે જવાના દર્શન થાય છે અહીંયા ગેટ છે અને આમ આગળ ગેટ છે
જો અમારા જસભાઈ શિવભાઈ ને બધા આગળ વયા ગયા છે અને હું છે ને પાછળ રહી ગઈ છું. જો જસભાઈ ને શિવભાઈ ને જોવાની મજા આવી જાય. જો કનકેશ્વરી માતાજીનું મંદિર આવી ગયું છે અને તમે બધાય દર્શન કરી લો અને હું જો દર્શન કરી લઉં અને બે હાથ જોડીને આપણે માતાજીને પ્રાર્થના કરી. બહુ સરસ જગ્યા છે અને બહુ સરસ અહીંયા માતાજીની મૂર્તિ છે અને જો બધા ભાવ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને મમ્મીની હવે આગળ ગયા આપણે જઈએ. નીચે આવી ગયા કંકલેશ્વર મહાદેવના દર્શન કરવા. અમારા બાન ગૌઠા બાજુ અહીંયા દર્શન કરે છે અને અહીંયા ફરતું જંગલ છે, મધગઈ કહેવામાં આવે છે. ઓલી પણ નદી છે, એકદમ જંગલમાં કનકાઈમાં બેઠા છે. જો આ તે છે ને ઉત્તરાયણ છે અને રજા હોય બધાને એટલે આજે ટ્રાફિક બહુ છે. અમારા જસભાઈ દાદાની બધા છે ને અમારા જસભાઈની વાંદરા જોવે છે અને બે ભાઈને છે ને વાંદરા જોવાની મજા આવી જાય અને બહુ મજા આવે એવું વાતાવરણ છે. એકદમ ઠંડો ઠંડો પવન છે અને એકદમ આમ હરિયાળું છે, બધું શાંત વાતાવરણ. બહુ મસ્ત જગ્યા છે. આપણે કોઈ દી આપણે આવ્યા નહોતા, આપણે પહેલી વાર અહીંયા દર્શન કરવા આવ્યા છે અને હવે આપણે દર્શન થઈ ગયા અને મસ્ત જો બધી જગ્યા છે. હવે આપણે જસભાઈ દાદાને બધા આગળ ગયા છે, આપણે આગળ જઈએ. હવે તો વાંદરું ને એનું બચ્ચું નાનું માતાજીની જગ્યામાં ગૌશાળા હતક છે. જો અડધી ગાયો અંદર છે, અડધી ચોલી પણ અંદર છે, અડધી અહીંયા બારી છે. જો અહીંયા લાકડા ને એવું બધું છે. અહીંયા ચૂલા ઉપર રોટલી બનાવવામાં આવે. ટાણું થઈ ગયું છે અને માતાજીનો પ્રસાદ લઈ લીધો અને નવરા થઈ ગયા મસ્ત મજાના. અને અહીંયા જો ગૌશાળા છે, ગૌશાળામાં ગાયું નીણપૂળો ખાઈને બેઠી છે ને હવે અમારે એ બધી આપણે દર્શન થઈ ગયા છે. હવે આપણે છે ને ઘર તરફ જવાનું છે. અમારા જસભાઈને જો અમે આવ્યા ને તો એટલી બધી ટ્રાફિક નહોતી. અત્યારે આમ જો ગાડીઓની લાઈન થઈ ગઈ. આજે રજા છે ને એટલે બહુ જ ટ્રાફિક છે. જો આપણે કનકાઈમાના દર્શન કરી લીધા ખૂબ ભાવ ભક્તિથી અને છે ને હવે અમે કનકાઈમાના દર્શન કરી અને કનકાઈથી નીકળી ગયા તો રસ્તામાં જો આવ્યા છે ને કેળાના કાંઠે જંગલમાં જ બેઠા છે, અહીંયા મેલડીમાં બેઠા છે. તો આપણે જોયા છે ને અમે ઘણો ટાઈમ થઈ ગયો. 2 વર્ષ પહેલાં હું અહીંયા તાવો કરવા આવી હતી, અમારા ગામમાંથી તાવો કરવા આવ્યા હતા તે હું પ્રસાદી લેવા આવી હતી ને જો અહીંયા તાવો થાય અને જો અહીંયા છે ને મેલડીમાં બેઠા છે. 3 વર્ષ પહેલાં મેં મેલડીમાના દર્શન કર્યા હતા. આજે મેલડીમાના દર્શન કરી લઈ, પ્રસાદી લઈ લઈ. બાએ દાદા ગૌઢાબાએ બધાએ દર્શન કર્યા. જો અહીંયા મેલડીમાં છે ને કનકાઈ માતાજીની ઘોડે જંગલમાં જ બેઠા છે. ના છે ને સંધ્યાનું ટાણું થઈ ગયું અને મસ્ત મજાનું આજ તો બધે જો છે ને આપણે કનકાઈ ગયા, સત્તાધાર ગયા અને બધી 2-3 સ્થળ લીધા અને મસ્ત મજાનું તો ઘરે આવ્યા ને તો આમ જો કઢી તો રેડી છે. આજે ખીહાઈ હોય એટલે બધી ઘેરે ઘેરે હોય કઢી અને ખીચડો. આમ જો 7 ધારનો ખીચડો મસ્ત મજાનો. અમે આવ્યા ને ત્યાં ખીચડો ને એવું બધું દેરાણીએ રેડી કરી દીધું હતું અને અમારે છે ને 5:30 થયા કારણ કે સત્તાધાર ગૌઢાબા ભેગા આવ્યા હતા ને એટલે સત્તાધારે ગૌઢાબાને જાવું હતું એટલે બાને કનકાઈ દર્શન કરાવ્યા, ગૌઢાબાને સત્તાધાર દર્શન કરાવ્યા ને અમે આવ્યા ને ત્યાં મસ્ત મજાનું બધું કામ થઈ ગયું હતું અને હવે આમ જો રોટલીની તૈયારી થાય છે. હે તો અમે છે ને આજે મૂકીને વયા ગયા હતા. 10 વાગે ગયા ને તો હજી તો છે ને પોતાય બાકી હતા. પછી દેરાણીએ પોતા કિરાઈ છે, બપોરની રસોઈ બનાવી છે, એવું બધું અલગ અલગ કામ કર્યું છે. તો ચીક્કી બનાવી જાય ડબ્બામાં ચીક્કી મસ્ત મજાની કરકરી ચીક્કી બનાવી છે અને જો કઢીમાં નાખવા હરખવો બાફ્યો છે. જો અમારી ઘરની વાટીનો હરખો છે મસ્ત મજાનો. અને હવે છે ને આપણે થોડું ઘણું ઘરનું કામ છે અને મમ્મી લસણ ખોલે છે તો આપણે લસણ ખોલાવા લાગવી. અને જો હવે છે ને આપણી આવતી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય.